15 થી કરીને આજ દી સુધી અમારી પરિસ્થિતિ આની આ રેડી આવે ખાલી। ખેડૂતો માટે સૌથી મોટી ખુશી કઈ હોય? સમયસર વરસાદ પડે, ખેતરમાં હળ ચાલે અને વાવણી શરૂ થાય। પરંતુ વાવ થરાદના અનેક ગામમાં છેલ્લા 3 વર્ષથી ખેડૂતોએ આ ખુશી જોઈ જ નથી, કારણ કે અહીં વરસાદ બંધ થઈ જાય પરંતુ પાણી જતું નથી। ખેતરો આજે પણ તળાવ જેવા દેખાય છે, જમીન પોતાની છે, મહેનત કરવાની તૈયારી છે, પરંતુ ખેતી કરવાની તક જ નથી મળતી। આ માત્ર પાણી ભરાવાની સમસ્યા નથી, પરંતુ સેંકડો ખેડૂતોના ભવિષ્યને ડૂબાડતી એક વેદના છે। આવો વિગતે વાત કરીએ ખેડૂતોની આ વેદનાની। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ખેડૂતો માટે અભિશાપ બની છે। ગામની આશરે 150 એકર જેટલી ખેતી લાયક જમીન સતત પાણીમાં ગરકાવ રહેતા ખેડૂતો ખેતીથી વંચિત બન્યા છે। તો ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2023 પછી તેઓ પોતાના ખેતરમાં એક પણ સિઝનમાં વાવણી કરી શક્યા નથી। ખેતી માટે જમીન તૈયાર છે, જમીન તૈયાર કરાયેલી આજે પણ એ જમીન પાણીમાં ડૂબેલી છે। જ્યાં કપાસ, જીરું કે અન્ય પાક લહેરાવા જોઈએ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી। વર્ષ 2015, 17 અને હવે વર્ષ 2025 અને 26માં પણ લેડાઉ ગામે આવી જ સ્થિતિ સર્જાઈ છે। દર વખતે વરસાદ બાદ પાણી ભરાય, પરંતુ તેના કાયમી નિકાલ માટે કોઈ આયોજન થતું નથી। પરિણામે દર થોડા વર્ષે ખેડૂતો ફરીથી એ જ પીડા ભોગવે અને મુશ્કેલી માત્ર ખેડૂતો પૂરતી સીમિત નથી, ખેતરો પૂરતી સીમિત નથી, ખેતરોમાં વસવાટ કરતા પરિવારો માટે રોજિંદુ જીવન પણ સંઘર્ષ બની ગયું છે। રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા રહેતા લોકો બહાર નીકળી શકતા નથી અને સૌથી વધુ અસર બાળકોના ભણતર પર પડી રહી છે। શાળાએ જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ઘણા બાળકો નિયમિત રીતે અભ્યાસ કરી શકતા નથી, તો કેટલાક બાળકોએ તો અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધા હોવાનું પણ સામે આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે અનેક વખત સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી, પરંતુ દર વખતે માત્ર ખાતરી મળે, ઉકેલ મળતો નથી। વર્ષો વીતી ગયા પરંતુ પાણી ત્યાંનું ત્યાં જ છે। આગળ વાત કરીએ પહેલા આ ખેડૂતોએ શું કહ્યું, સાંભળી લો તેમની વેદના। 15 થી કરી અને 26 સુધીનું આની આ પોઝિશન છે। ખેતરોમાં પાણી ભરાય, ખેતી કરવી હોય તો થતી નથી, શાળાએ બીજે જવું હોય તો રસ્તા બ્લોક થઈ જાય। તો સરકારને એટલી વિનંતી છે કે કાયમી માટે આ પાણીનો નિકાલ કરે તો ખેડૂત ખેતી કરી શકે, રહી શકે, રસ્તા ખુલ્લા થાય તો શાળાએ બાળકો જઈ શકે અને બધું આ પરિસ્થિતિ કમ્પ્લીટ કાબુમાં આવે એમ છે। નકા તો આ પાણી છે ક્યારેય સુકાવાનું નથી। આટલી સરકારને રજૂઆત તો 15 થી કરી, 15માં આવ્યું, 17માં આવ્યું, 25માં આવ્યું, પાછું 26માં આવ્યું। રજૂઆત તો વારંવાર કરી છે, પણ કોઈ આ રીવા નિકાલ માટેની વ્યવસ્થા થઈ નથી। જો પાણી નિકાલ થાય તો ખેડૂત આ 70 ઘર છે પાણીમાં ડૂબમાં હાલ, એમને હોય રહેવા માટે કમ્પ્લીટ જગ્યા એની સ્થળ કોમ આવી જાય, ખેતી થાય, પશુપાલન રહી કે અત્યારની તારીખમાં ઘરમાં રેવડાવવાની તકલીફ, પશુઓને તકલીફ, ઘાસચારાની તકલીફ, શાળાએ જવા માટે મોડા હાથે રસ્તામાં જવા માટે બહુ તકલીફ છે। તો સરકાર કાયમી માટે પાણીનો નિકાલ કરે તો આ જમીન 150 થી 200 એકરમાં પાણી છે, તો આનો કાયમી ઉકેલ નિકાલ કરે તો થાય એવું છે। આટલી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે કાયમી માટે પાણીનો નિકાલ કરે એવી અમારી બધા ખેડૂતોની રજૂઆત છે। થરાદ તાલુકાનો લેડાઉ ગામ 15 થી કરીને 26 સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી। પાણી પૂરું ભરેલ પડ્યું રહેશે, માણસોને પૂરી તકલીફ છે। આજે મોદે બીમારી, ડિલિવરી છે, મેં છે, આમાં માણસોને જવાની પૂરી તકલીફ છે। ઓમ તો હારી હુલીએ તો ગમે તો આવી શકે, પણ આનો કોક નિકાલ કરો આવીને બધા કહી શકે છે, પણ કોઈ આનો હજી સુધી નિકાલ કર્યો નથી। અને આ મહેરબાની કરીને નિકાલ કરો। આ મોણાને ઘાસની બીરી તીરી કોઈ 50 થી 100 ઘર હોય છે, 200-150 એકર જમીન છે, આમાં પૂરી તકલીફ અમારે આ ખેડૂતોને છે। આટલી અમારી વિનંતી છે કે અમારે મહેરબાની કરીને આનો અમને ચુકાદો કરી શકો તમે, મહેરબાની કરીને। બધા હવે કહી શકે છે પણ કોઈ કરતું નથી। આટલું અમે કહો છો, વધુ નથી તમને કહેતા। આ હતી ખેડૂતોની વાતમાં વેદના। આ બધી જ વેદના, બધા જ સવાલો અને આ બધી જ ઘટનાક્રમ પછી એક સવાલ જરૂરથી પેદા થાય છે કે જો એક જ ગામમાં અનેક વર્ષો સુધી એકને એક જ સમસ્યા હોય તો પછી ફરી આ સમસ્યા સર્જાય, ફરી આના જ ઘટના સર્જાય તો શું તેનો કાયમી ઉકેલ માટે તંત્ર પાસે કોઈ આયોજન નહીં હોય, અથવા તો આયોજન કરવાની ક્યારેય દાખવી જ નહીં હોય? શું ખેડૂતોની આર્થિક હાલત તેમના બાળકોના ભવિષ્ય કરતાં
આ સમસ્યા નાની છે. આજે લેડાઉ ગામના ખેડૂતો સરકાર પાસે માત્ર સહાનુભૂતિ નથી માંગતા, તેઓ માંગે છે પોતાનો હક, તેઓ માંગે છે પોતાના કાયમી નિકાલ, પાણીની વ્યવસ્થા અને ફરીથી એક વખત પોતાના ખેતરોમાં હળ ચલાવીને પાક ઉગાડી શકે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. કારણ કે ખેડૂતો પાસે જમીન હોવા છતાં જો તે ખેતી ન કરી શકે તો તે માત્ર એક ખેડૂતની નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા ગણાય. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.